નમસ્કાર રામ રામ મિત્રો મિત્રો જે ઠાકોર સમાજના બંધારણ બન્યા પછી જે ડીજે ને લઈને આ વિવાદ ચાલી રહ્યો છે એ ખરેખર કોઈ આમ ઠાકોર સમાજની એકતા થયા પછી એકતાને તોડવા માટેનું કોઈ ષડયંત્ર રચાઈ રહ્યું છે કે કોઈ અણસમજણ ઊભી થઈ છે જે ગબ્બર ઠાકોર અને એમના પરિવાર દ્વારા જે નિયમ તોડવામાં આવ્યો હતો ડીજે લાઈને લાઈવ જે પ્રોગ્રામ કરવામાં આવ્યો હતો એના પછી ત્યાં જાબડિયા મુકામે ઠાકોર સમાજ ભેગી થઈને ગબ્બર ઠાકોરને સમાજ બહાર કરવામાં આવ્યા। એના પછી હવે જે કોરડા મુકામે જે મગનજી ઠાકોરની દીકરી છે જે એમના લગ્ન હતા લગ્ન પ્રસંગે જે તેઓ રાસ ગરબા રાખવામાં આવ્યા હતા તો એને લઈને પણ હવે એક નવો વિવાદ સર્જાયો છે અને એને લઈને હવે એ તેઓ જે કોરડા મુકામે જે પાટણ જિલ્લાના શંખેશ્વર તાલુકાના કોરડા મુકામે પણ 9 તારીખે 9/2/2026 ને સોમવારના રોજ ત્યાં પણ એક ઠાકોર સમાજના બંધારણનો ઉલ્લેખ થયો છે એના માટે જે બંધારણ જે તોડવામાં આવે છે ઉલ્લંઘન થયો છે એના માટે તેઓ મીટિંગ રાખવામાં આવી છે। તો જે આને લઈને હવે ક્યાંક એવું પણ લાગી રહ્યું છે કે સમાજના લોકો એવું પણ સોશિયલ મીડિયાની અંદર કહી રહ્યા છે કે ઠાકોર સમાજની જે એકતા થઈ છે એકતાને તોડવા માટેનું એક ષડયંત્ર રચાઈ રહ્યું છે। અને જે મગનજી ઠાકોર છે મગનજી ઠાકોરનું પણ એક નિવેદન સામે આવ્યું હતું અને એમનું પણ એવું કહેવું હતું કે જે અમે રાસ ગરબા રાખ્યા હતા એ લગ્ન સાથે અમારે ધાર્મિક પ્રસંગ હતો। તો જે ઠાકોર સમાજના લોકો જે ઘણા બધા લોકો એવું કહી રહ્યા કે ધાર્મિક પ્રસંગ નતો અને ત્યાં જે એમનો જમણવાર હતો જમણવારની અંદર લવિંગજી ઠાકોર પણ જાય છે જે રાધનપુરના ધારાસભ્ય છે લવિંગજી ઠાકોર ત્યાં એમના પ્રોગ્રામમાં જાય છે અને લવિંગજી ઠાકોરને જ્યારે સવાલ પૂછવામાં આવે છે ત્યારે લવિંગજી ઠાકોર પણ એવું કહી રહ્યા છે કે આ રાસ ગરબા હતા અને રાસ ગરબા હતા એટલે રાસ ગરબા હતા ડીજે બીજું હતું નહીં પણ રાસ ગરબા હોય તો ડીજે તો હોય જ ડીજે વગર તો રાસ ગરબા થવાના નથી પણ લાઈવ પ્રોગ્રામ હતો। તો જે એના પછી ગેનીબેનનું નિવેદન સામે આવ્યું અને ગેનીબેન દ્વારા મીડિયા દ્વારા ટેલિફોનિક વાતચીત કરવામાં આવે છે ત્યારે ગેનીબેન એવું કહી રહ્યા છે કે ડીજે હોય કે રાસ ગરબા હોય લગ્નની અંદર બધું સમાન ગણવામાં આવશે એક જ ગણવામાં આવશે ને આ નિયમનો ઉલ્લંઘન બંધારણના નિયમનો ઉલ્લંઘન થયું છે। તો લવિંગજી કહી રહ્યા છે કે આ રાસ ગરબા હતા બંધારણનું ઉલ્લંઘન નથી થયું અને મગનજી ઠાકોર પણ કહી રહ્યા છે કે આ રાસ ગરબા હતા ઉલ્લંઘન થયું નથી બંધારણનું। અને ગેનીબેનને પૂછવામાં આવ્યું તો ગેનીબેને એવું કીધું કે આ ડીજે હોય કે રાસ ગરબા હોય લગ્નની અંદર જે પાર્ટી આ કરવામાં આવે છે જે આ બંધારણનું ઉલ્લંઘન છે। જે આ રાસ ગરબા યોજાયા હતા જે લગ્નની અંદર જે આ લાઈવ ગરબા પાર્ટી કરવામાં આવી હતી એની અંદર જે સિંગર કહેવાય જે ગુજરાતના નામાંકિત અને ઠાકોર સમાજમાં ખૂબ સારું એવું નામ છે એ શીતલબેન ઠાકોર જે પ્રોગ્રામ ગરબા ગાવા માટે આવ્યા હતા એમનો પ્રોગ્રામ હતો ત્યાં। તો શીતલબેન ઠાકોરનો પણ એક વિડીયો સામે આવ્યો છે અને શીતલબેન શું કહી રહ્યા છે આપણે આ વિડીયોની અંદર જોઈશું પછી આના પછી આપણે આની બાબતે વિસ્તૃતથી ચર્ચા કરીશું। વિડીયોની અંદર અંત સુધી તમે બન્યા રહેજો। જય ઠાકોર સમાજ જય સદારામ બાપા। હું છું સિંગર શીતલ ઠાકોર અને 2 દિવસ પહેલા જે મેં પ્રોગ્રામ કર્યો હતો કોરડાની અંદર એને લઈને સોશિયલ મીડિયાની અંદર 2 દિવસથી બહુ ચર્ચાઓ થઈ રહી છે તો એની હું ચોખવટ કરવા માંગુ છું કે ભાઈ ઠાકોર સમાજની અંદર જે પણ બંધારણ કરવામાં આવ્યા હતા એમાં ક્યાંય રાસ ગરબાનો પ્રોગ્રામ ના કરવો કે લગન ગીતનો પ્રોગ્રામ ના કરવો આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી। ઓનલી ફોર એ લોકોએ ડીજે ઉપર પ્રતિબંધ મૂક્યો છે તો કોઈ જગ્યાએ રાસ ગરબા કે લગન ગીતનો પ્રોગ્રામ ના કરવો આનું બંધારણ કર્યું જ નથી એટલે અમે એ બંધારણ તોડ્યું નથી બરાબર છે। તો પહેલા તમે બંધારણને જાણો અને સમજો પછી કોઈ વાતમાં ઇન્ટરેસ્ટ લો। તો મિત્રો વિડીયોની અંદર શીતલબેન ઠાકોર એવું કહી રહ્યા છે કે તમે પહેલા બંધારણને જાણો સમજો અને પછી આની અંદર જે કોઈ પણ ચર્ચા થતી હોય કે કોઈ પણ જે વિરોધ થતો હોય એને પહેલા જાણ્યા પછી કરો। તો શીતલબેન ઠાકોરનું એવું કહેવું છે કે જે ઠાકોર સમાજનું બંધારણ કર્યું છે એ બંધારણની અંદર કોઈ પણ જગ્યાએ રાસ ગરબાને લઈને ઉલ્લેખ નથી કે લગ્નની અંદર રાસ ગરબા ન રાખવા એવો કોઈ જગ્યાએ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી અને એની અંદર ફક્ત લગ્નની અંદર ડીજે ન વગાડવું એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। તો કે અમે કોઈ બંધારણ તોડ્યું નથી। તો હવે આની અંદર એક મોટી અસમજણ પણ કહી શકાય કે ઘણા બધા લોકો એવું કહી રહ્યા છે કે ફક્ત ઓનલી ફોર ડીજે ઉપર જ પ્રતિબંધ મૂકવામાં આવે છે કે જે ડીજે ના ઉપર ગીતો વાગતા હોય છે ને લોકો રમતા હોય છે અને જે લાઈવ પ્રોગ્રામ હોય છે ગરબા કે રાસ ગરબા રાખેલા હોય છે લગ્નની અંદર એની અંદર એનો ઉલ્લેખ કરવામાં બંધારણની અંદર આવ્યો નથી। તો જે આ કોરડા મુકામે જે આ પ્રોગ્રામ યોજાયો આ પ્રોગ્રામ યોજાયા પછી હવે આની અંદર ઘણા ટાઈમથી જે સોશિયલ મીડિયાની અંદર જે લોકો વિરોધ કરી રહ્યા હતા લોકો સોશિયલ મીડિયાની અંદર કહી રહ્યા હતા કે બંધારણનો
ઉલ્લંઘન કરવામાં આવ્યું છે કોરડા સરપંચ જે મગનજી ઠાકોર છે એમના દ્વારા. અને એના પછી એક તમામ લોકોની પ્રતિક્રિયા સામે આવી. એના પછી હવે અંતે જે ઠાકોર સમાજ દ્વારા એમના જે કોરડા ગામ છે, કોરડા ગામના સમાજના લોકો દ્વારા એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે. જે મિટિંગ 9 તારીખને જે સોમવારના રોજ કરવામાં આવશે. એની અંદર હવે શું નિર્ણય લેવામાં આવે છે કે આની અંદર બંધારણનું જે ઉલ્લંઘન થયું છે કે આની અંદર અસમજણ ઊભી થઈ છે, એને લઈને હવે એમનો ખુલાસો એ ટાઈમે જે મિટિંગ કરવામાં આવશે, મિટિંગ કર્યા પછી થશે. તો મિત્રો આપણે આમ જોવા જઈએ તો જે ઠાકોર સમાજની અંદર બંધારણ બન્યું છે એ બંધારણની અંદર સમાજના જે કલાકાર હોય છે, જે ડીજે વાળા લોકો છે, એ ફક્ત જે ડીજે વાળા કલાકારોને લઈને જ એક વિવાદ ઉભો થયો છે. બંધારણની અંદર 16 મુદ્દા ઉમેરવામાં આવ્યા છે. જે બંધારણ બન્યું છે એ 16 મુદ્દાનું બન્યું છે. 16 મુદ્દામાંથી જે 16 મુદ્દાના અંદર નાખવામાં આવ્યા છે એની અંદર છે લગ્ન પ્રથમ જે લગ્ન મૂકવાનો તો ઠાકોર સમાજનું એ બંધ કર્યું છે. તો એ કાપડની દુકાનેથી લગ્ન લેતા હતા. જે ઊંટામણા પ્રથા બંધ કરી છે એ પણ કાપડવાળા દુકાનેથી ખરીદી કરતા હતા. અને ઠાકોર સમાજના ઘણા બધા લોકોની દુકાનો છે, કાપડની પણ દુકાનો છે. જે વાસણની અંદર જે રસોડા સેટ સિવાયનો જે વાસણ લોકો લેતા હતા એની અંદર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. અને જે સોના ચાંદીના ઘરેણાની અંદર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. એના પછી ઘણા બધા જે રસોઈની આઈટમની અંદર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તો જે આની અંદર 16 મુદ્દાનો સમાવેશ થયો છે. તો 16 મુદ્દામાંથી કોઈ પણ વ્યક્તિ, એક પણ જે ડીજે વાળા સિવાય કે કલાકાર સિવાય કોઈને આની અંદર તકલીફ પડી નથી. અને તમામ લોકો આની અંદર સમર્થન કરી રહ્યા છે. તો ડીજે વાળા લોકો જે ફક્ત ડીજે અને જે કલાકાર લોકો છે એ આ સમાજના બંધારણનો વિરોધ કરી રહ્યા છે અને ઉલ્લંઘન પણ કરી રહ્યા છે. તો સમાજની અંદર હવે આમાં આપણે જોવા જઈએ તો કોઈ પણ કલાકાર હોય કે ડીજે હોય કે કોઈ પણ હોય, જે એક વ્યક્તિ પોતાનો જે કલાકાર હોય કે કોઈ પણ હોય એ ડીજે છે જેની પર લગ્નની અંદર જે પ્રતિબંધ મૂકવામાં આવે છે એ ફક્ત લગ્નની અંદર પ્રતિબંધ મૂકવામાં આવે છે ઠાકોર સમાજની અંદર. અન્ય પ્રોગ્રામો જે હોય છે, જે ધાર્મિક પ્રોગ્રામો હોય છે, ભજનના પ્રોગ્રામ હોય છે, ધાર્મિક જે પ્રતિષ્ઠા હોય છે, જે નવરાત્રીની અંદર ગરબા હોય છે, ઘણા બધા પ્રોગ્રામો એવા હોય છે કે જે એની અંદર ડીજે પણ લાવવામાં આવે છે અને લાઈવ પ્રોગ્રામ પણ કરવામાં આવે છે, લાઈવ ગરબા પણ રાખવામાં આવે છે. અને તમામ સમાજના કલાકારો એની અંદર પણ જોડાતા હોય છે ને એની અંદરથી એમની રોજગારી મેળવતા હોય છે. કે એવું નથી કે ફક્ત ઠાકોર સમાજની અંદર એક લગ્નમાં જ ડીજે ચાલતું હતું અને બંધ થઈ જવાથી એમની રોજગારી છીનવાઈ ગઈ છે. પણ એની અંદર જેવી રીતે બીજા લોકોને જે ધંધાની અંદર જેટલી નુકસાની જે પડવાની છે, જેટલા ટકા જે એમને પણ જે કાપડ હોય કે વાસણ હોય એટલા ટકા એમને પણ જેમનો ધંધો હતો એના અંદરથી કાપ મુકાવાનો છે. એટલી જ કાપ એમના જે કલાકારો હોય કે ડીજે વાળા હોય એમને પણ એટલો જ કાપ મુકાવાનો છે. કેમ કે ફક્ત લગ્નની અંદર ડીજે બંધ કરેલું છે, બીજા પ્રોગ્રામની અંદર તો ડીજે ચાલુ છે અને લાઈવ પ્રોગ્રામો પણ ચાલુ છે. તો આની અંદર જે ઘણા બધા લોકો હવે એવો પણ સવાલ કરી રહ્યા છે કે આ ડીજે ને જે મુદ્દો છે, આ મુદ્દો ઉઠાવવામાં આવે છે એ ફક્ત ડીજે નું નામ પાડવામાં આવ્યું છે. અને આ ઠાકોર સમાજની જે વર્ષો પછી એકતા થઈ છે, જે ઓગણથળી મુકામે ઠાકોર સમાજ ખૂબ મોટી પ્રમાણમાં જે ઉમટ્યો હતો, જે કહી શકાય કે લાખોની સંખ્યામાં ઉમટ્યો હતો. એના પછી ગાંધીનગરની અંદર જે સંમેલન છે ઠાકોર સમાજનું, તો ઓગણથળે મુકામે જે ઠાકોર સમાજની મિટિંગ યોજાઈ હતી એ દિવસે યોજાઈ હતી. એની અંદર પણ લાખોની સંખ્યામાં લોકો આવ્યા. અને એના પછી જે રાતના 3 વાગે જે ગાંધીનગર મુકામે સભા યોજાઈ હતી, અહીંયા પણ લાખોની સંખ્યામાં લોકો આવ્યા. તો આપણે આમ જોવા જઈ શકીએ કે ઠાકોર સમાજ હવે જાગી ગયો છે અને એક થઈ રહ્યો છે. અને તમામ નેતાઓ એક મંચ ઉપર આવ્યા હતા. જે કોઈ પણ પક્ષની અંદર હોય, ભાજપ હોય કે કોંગ્રેસ હોય, પક્ષને સાઈડમાં મૂકીને તમામ નેતાઓ એક મંચ ઉપર આવ્યા હતા. તો આને લઈને જે ઠાકોર સમાજની અંદર જાગૃતિ આવી હતી, ઠાકોર સમાજની અંદરથી કુરિવાજો નષ્ટ કરવામાં આવ્યા. જે કુરિવાજો હતા એને લઈને બંધારણ કરવામાં આવ્યું. અને એના પછી શિક્ષણ માટે જે ગાંધીનગર મુકામે જે પ્રોગ્રામ યોજાયો, તો આ ઠાકોર સમાજની જે એકતા થઈ છે એ એકતા ક્યાંક ને ક્યાંક અમુક લોકો દ્વારા જોવાઈ ન હોય, એના કારણે પણ આ એક મુદ્દો બની શકે છે કે ઠાકોર સમાજની એકતા તોડવા માટે ડીજે વાળા લોકોને અન્ય લોકો દ્વારા કે અમુક સમાજના અમુક લોકો દ્વારા આમને ચડાવવામાં આવ્યા હોય. એને લીધે પણ આ ડીજે વાળા આની અંદર બંધારણનો વિરોધ કરીને સમાજની ક્યાંક ને ક્યાંક એકતા તોડવાનો પ્રયત્ન કરી રહ્યા હોવું લાગી રહ્યું છે, જે તમામ લોકો કહી રહ્યા છે. તો મિત્રો, તમને આ વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરવાનું, કોમેન્ટની અંદર તમારી રાય બતાવવાનું અને ચેનલને સબસ્ક્રાઇબ ફોલો કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર, રામ રામ. હવે મળીશું નેક્સ્ટ